એક બાપુ અહીંયા અમેરિકા આવેલા, આપણા રાજેશભાઈના ગેસ બનેલા. રાજેશભાઈ એમને બધા ડિઝનીલેન્ડ બધું ફરવા લઈ જતા હતા. બાપુ કે રાજેશ મારે આ બધું કાંઈ નથી જોવું, આ બધું નાના છોકરા મજા આવે. હા મને તારે બતાવવું હોય ને તો મને અહીંથી કોઈ ગામડા લઈ જાય ને જ્યાં ગાયું ભેંસું હોય ને ફાર્મ હોય ને બધું કેવી રીતે સાચવે ને કેવી રીતે કરે એવું કાંઈક જોવું છે. આ તો એમને લઈ ગયા કોઈ ફાર્મ હાઉસમાં, અને ત્યાં બાપુ એલું ગાય દોવાનું મશીન જોયું. હાલે લે કે આ હારા મારું કે આ સાર ટોટા હા ચાર આંચળે ચડાવી દેવી મશીન સ્વિચ ચાલુ કરી દીધી એટલે ઓલું આમ ઓટોમેટિક આમ દોવાય અને બોગણા ભરી જાય. કે રાજેશ મારે આવું મશીન દેશમાં લઈ જવું છે. કે દેશમાં તમારે ભરવાર દોવા ના આવે કી આવે પણ એમની દાંડીઓ બહુ થઈ ગઈ છે. કોક દી ન આવે ને તો ભોજડીનો છૂટા જ કરી દઉં, આ મશીન ચડાવી દઉં, જો ફાઈ ગયું તો 100 મશીન મંગાવી લઉં, બધા નવરા કરી નાખું. એ બાપુ લઈ જાઓ લઈ જાઓ, હું અપાવું. તો હમણાં $1000 મશીન બાપુને ગિફ્ટ આપ્યું. બાપુ તો મશીન લઈને ગયા. મશીન લઈને બાપુને ગાયને કે ભેંસને લગાવતા બાપુને એક એવો ગંદો વિચાર આવ્યો કે આમાંનો એક ટોટો જો અહીં લગાવી દેવી તો સાપો વાંચતા વાંચતા મુઠ્ઠીઓ મરાય. એટલે એક ટોટો અહીં લગાવીને ફૂલ છાપ છાપુલીને બાપુ બેસી ગયા. મશીન ચાલુ થઈ ગયું. એક વાર પછી બાપુ મશીન બંધ કરવા ગયા, મશીન બંધ જ ના થાય, ચાલુ જ. બીજી વાર પછી બાપુ મશીન બંધ કરવા ગયા, મશીન બંધ જ ના થાય, મશીન ચાલુ. ત્રીજી વારમાં તો બાપુને ભેંસ પરસ્યો વળી ગયો, મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા, રાતા પીળા થાય ને રાડું નાખે કે આ ભોસડીનું બંધ નતું, કોઈ બચાવો બાપલા, કોઈ બચાવો મરાણા. હવે એવા રૂમમાં અંદર હલવાના હતા, કોઈને અવાજ ના આવે. બાપુ કે ભેંસો મરાણા છે, તમે શું કરવું? તે રાજેશને ફોન કર્યો રાતના. રાજેશભાઈ કે હું થયું બાપુ? કે વાલા તારા વાળું મશીન ભોસડીનું કે ઈ છે ને ગાયને ભેંસને લગાવતા પેલા આવો વિચાર આવ્યો, એક ટોટો અહીં નીચે ચોંટાડીને બેઠો છું અને 2 વાર તો પત્યું અને આ મશીન ભોસડીનું બંધ નથી થતું. કે હવે આનું શું કરવું? કે એટલે આ કે તમે મશીનની પાછળ વાંચો, મેં ઇન્સ્ટ્રક્શન લખેલી છે કે ધીસ મશીન સ્ટોપ્સ ઓટોમેટિકલી આફ્ટર 5 liters. દુખે છે હજી વધારે દુખાડું. એક વાર અવધૂત અરે અવધેશ, રાજેશભાઈ અને આ મહેશભાઈ 3 જણા અહીંયા એલેમાં કોઈ ગોગો બાર હોય ને નાગી રાંડો નાચતી હોય ત્યાં આગળ ગયેલા. તો પેલી નાચતી નાચતી આમ કરતી આવી ને આની પાસે આવી પેલા અવધેશ પાસે. આને તો ધડ દઈને ખિસ્સામાંથી 20ની નોટ કાઢી તો હું કોઈ કહીને પેલી રાણને કુલે ચોંટાડી પટાક કરી દે. પછી તો આમ નાચતી નાચતી મહેશભાઈ પાસે ગઈ કે આ એના કરતાં લોડેડ લાગે, આની પાસે વધારે મળશે. એટલે આની પાસે ગઈ. આણે કીધું કે આ જો 20 હાલતો મારે 50 લેવા પડે. આણે તો 50ની કાઢી તો હું કોઈ કહીને બીજી કુલે ચોંટાડી. પછી આ પેલી રાંટી નાચતી 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 રાજેશ પાસે ગઈ કે આ બંને લઈને આવ્યો છે એ લોડેડ છે કે આની પાસે મોટો માલ મળશે. નાચતી નાચતી આમ રાણ પાસે રાજેશ પાસે ગઈ પેલી આમ કરતી કરતી. તાણે તો ખિસ્સામાંથી સ્ક્રેચ કાર્ડ કાઢીને 2 કુલા વચ્ચે ગાંડમાં ઘસીને 50ની 20ની લઈ લીધી. ના હોય તો આ હોશિયારી છે, આવું હુજવું એ પણ એક વેપારીને જ હુજે. લોકો જ્યાં ચોંટાડી હોય ત્યાંથી તમે ખોલી લાવો, એનાથી મોટો વેપાર શું કહેવાય? એક માણસ ઈંડું લેવા ગયો દુકાન જઈને કે ઈંડું આલો, પેલા આવડું ઈંડું આલ્યું કે 60 પૈસાનું. બેન છો આટલું નાનું ઈંડું, પૈસા વધારે પણ મોટું ઈંડું બતાવો. પેલું આવડું લેવા તો કે આ કેટલાનું? તો કે 70 પૈસાનું. કે હજુ મોટું બતાવો. તો પેલું આવડું લેવા તો કે કેટલાનું? 80 પૈસાનું. કે હજુ મોટું બતાવો. પેલું આવડું લેવા કે કેટલાનું? તો કે 90 પૈસાનું. એટલે હજુ મોટું બતાવો. તો દુકાનવાળો બગની કે 10 પૈસા મરઘીને ભોજ પાડીને કોઈ ભેણ છો. એક છોકરાનો લોડો બહુ લાંબો,
તો આરા કોઈ છોકરીવાળા હાથ ના પાડે. 35 વર્ષ એની ઉંમર થઈ ગઈ. 35 વર્ષે માંડ એક જણે હા પાડી, તેના બાપો કહે છે કે વાસ ચલો આ લોડાને ગોઠવે કેવું કરવું. હા, હવે એના લગ્નની તારીખ કાઢી. હવે એ તારીખ બેન્ચો એવી આવી કે એ તારીખમાં એટલા બધા લગ્ન કે આ લોકોને વરઘોડા માટે કોઈ વાહન ના મળે, ના જીપ ના મળે, ના બગી, ના મિની બસ કે ના મોટી બસ કે કશું જ નહીં. બાપો કે જોઈએ તો માંડ 35 વર્ષ તારું નક્કી થયું, મુહૂર્ત એવું કર્યું પેલા કે ચોદે આ વરઘોડા માટે કશું મળતું નથી. છોકરા કહે બાપા પણ આટલા ટેન્શનમાં કેમ આવો છો? કઈ ના મળે. માં ચોદા કોઈ બેન ચોદા લોડો કેટલો લાંબો છે, બેડ દેજો બધા જાનૈયોના લોડા ઉપર, અને તમે ચાલજો મારી જોડે, આપણે ચાલતા ચાલતા જઈશું. તો આગળ 5 બેન્ડ વાળા બેહાડ્યા, પાછળ જાન વાળા, અને લશ્કર નીકળ્યું. છોકરી વાળા